બાળકોના ભવિષ્યનું ઘડતર કરે એ શિક્ષક, પરંતુ જો શિક્ષક જ ન હોય તો શું ઘડતર અને શું ભવિષ્ય? રાજ્યમાં અંદાજે 4000 થી વધુ શિક્ષકો અને આચાર્યોની જગ્યા ખાલી પડી છે, જેની ભરતી નથી થઈ। જેમાં ચોંકાવનારી વાત તો એ છે કે વર્ષ 2013માં આનંદીબેન પટેલ સરકારે શિક્ષકોની ભરતી સહિતના ઉદ્દેશ્ય સાથે શાળા સેવા આયોગ બિલ પસાર કર્યું હતું ને જાહેરનામું સુદ્ધા બહાર પાડી દીધું હતું, જેને 12 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ બોર્ડનો કોઈ અતોપતો નથી। એની જગ્યાએ ભરતી માટે કમિશનર કચેરીમાં એક નાનકડી કેન્દ્રીય ભરતી સમિતિ બનાવી દીધી। એ કેન્દ્રીય ભરતી સમિતિમાં દરેક નવા અધિકારી એમની રીતે ચાલતા હોય। એક અધ્યક્ષ સહિત કુલ 3 સભ્યો બોર્ડમાં રાખવાની જોગવાઈ હતી ને હોદ્દાની મુદત 4 વર્ષ રાખવાનું નક્કી કરાયું હતું। વાત કરીએ સત્તાની, તો બોર્ડની ભલામણ વિના શિક્ષકોની નિમણૂક નહીં થઈ શકે। બોર્ડ કોઈ પણ શાળા અથવા બોર્ડમાંથી રેકોર્ડ, રિપોર્ટ અને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।